રોજ વહેલા સવારમાં ક્યાં જતા રહે છે ને, વોક પર જવું જરૂરી છે કઈ? એટલો બધો ટાઈમ થઈ ગયો, એમને ખબર ના પડે કે 2 કલાક સુધી આમ ના ફરવાનું હોય, વોક પર જવાનો એક ટાઈમ હોય, પછી 2 કલાક સુધી આમ વોક પર જવાનો શું મતલબ છે? થાકી જઈશું આ વ્યક્તિથી. પપ્પાએ બધું સેટ કરીને બધું જોઈને મારા લગ્ન કરાવ્યા, છતાંય કુવામાં જ રહી. આમ પૈસા છે, ઘર છે, પણ વિકાસ જેવું તો કઈ છે જ નહીં એના લોકોમાં. એક પ્રોફેશનલ વ્યક્તિ જોડે લગ્ન કરવાતા, એકદમ સ્ટાઇલિશ હોય, એકદમ એનો લુક એકદમ પ્રોફેશનલ હોય, પણ ના, એક ગામડાના ગધેડા જોડે મારા લગ્ન કરાવી દીધા. પેન્ટ શર્ટ પહેર્યું હોય, એકદમ શૂટ વૂટ પહેર્યો હોય, આમ એન્ટ્રી પડે ને, વાહ શું વાત છે! આમ જોઈને આમ એમ થાય કે અરે રે રે. પણ ના, એક ઇડિયટ્સ જોડે મારા લગ્ન કરાવી દીધા. સિરિયસલી તું ક્યાં હતી ના? આ પેન્ટ વાળો ક્યાં હતો? જીવન આખું મારું બગડી ગયું છે. કોને કહેવાનું આ બધું? ફોન વાળા બી શું મોર્નિંગમાં અનનોન નંબર. હેલો હેલો, મંગુ મેડમ બોલ્યા? હા મંગુ બોલું છું. મેં તમારા પતિને કિડનેપ કરી લીધા છે. તમારે એમને જીવતા જોતા હોય તો 1 કરોડ રૂપિયા લઈને આવી જાઓ. તમે તાર કિડનેપ રાખો, મારી જોડે કઈ નથી. કિડનેપ જ રાખો. મૂકો ફોન, મૂકો. હું ભોળાબાની વાત કરું છું. હા, તમારા જોડે એ ક્યાંથી આવ્યા? મેં તમારા પતિ એટલે કે ભોળાબાને જ કિડનેપ કર્યા છે. જો તમારે એમને જીવતા રાખવા હોય તો હું કહું એ જગ્યા ઉપર 1 કરોડ રૂપિયા લઈને આવી જાઓ. એવું કઈ ના કરતા. વાત સાંભળો મારી, કઈ ના કરતા. પૈસા મળી જશે, પણ એમને કઈ ના કરતા પ્લીઝ. હા, તો હું જે ટાઈમ આપું, જે જગ્યા આપું, એ જગ્યા ઉપર આવીને 1 કરોડ રૂપિયા તમારે લઈને આવી જાઓ. હા, તો હું આવી જાઉં. ક્યાં આવું બોલો? તો હું તમને જે એડ્રેસ આપું છું વોટ્સઅપ કરું, એ જગ્યા ઉપર આવી જાઓ. હા, તમે જલ્દી એડ્રેસ મોકલી દો. હું આવી જાઉં છું. જલ્દી, મારા પતિને કઈ ના કરતા. શું કીધું તમે? અને સાંભળો, હા, આ વાતની જાણ જો પોલીસને તમે કરી તો હું ભોળાબાને જીવતા મારી નાખીશ. ના, એવું કઈ ના કરતા. હું કોઈને નહીં કહું. તમારા ઘરે પણ આ વાતની જાણ કોઈને નથી કરવાની. તમારા એકલાએ જ અહીંયા આવવાનું છે. હું એકલી આવું છું, પણ મારા પતિને કઈ ના કરતા. હું પૈસા લઈને હમણાં આવું છું. અને જો રૂપિયા રોકડા જોઈશે મારે. હા, રોકડા હું કેશ લઈને આવું છું. ઓકે, જલ્દી આવો. ભૂરા, જો મને મારા પૈસા ના મળે ને તો હું તારું ગળું કાપી નાખું. તારી ડોશી તો પેલા એમ કહેતી હતી કે ભૂરાને ખતમ કરી નાખો. પછી નેટ પાટા ઉપર ગાડી આવી છે. મારી ડોશી કહેતી તો મને મારવાનું હો ના કે કદી મે ટાઈમ આલ્યો, ટાઈમમાં તારી ડોશી ના આવી તો હું તારું ગળું અહીંથી કાપીને અલગ કરી નાખું. ના ભાઈ, હાથ તો મેં પેલા હાથ. યાર, કઈ સમજ નથી પડતી. શું કરું કે શું ના કરું? 1 કરોડ રૂપિયા શું કહેવાય? કોના જોડે માંગવાના? બેંકમાં આજે પાછો એન ટાઈમે શનિ રવિ છે, તો બેંકમાં પણ રજા છે ને. આટલા બધા પૈસા ઘરમાં તો હોય નહીં. કોના જોડે માંગવાનું? શું કરવું યાર? આમ મગજ બી કામ નથી કરતું યાર. અને નોકર બી ક્યાં મરી ગયા છે ને, એક દિવસ આવવાનું, એક દિવસ નહીં આવવાનું. શું કરે છે આ લોકો? પાણી લઈ આકે તો પાણી નથી જોતું યાર પાણી. મોકલે કેમ મેડમ આટલા બધા ટેન્શનમાં છો? શું થયું બોલો? કઈ નથી થયું. તું તારું કર ને, મને આમ ડિસ્ટર્બ ના કરે યાર. પણ મને કહો તો હું એનું કઈક સોલ્યુશન લઈ આપું મેડમ. તું શેઠ છે? તાર જોડે છે પૈસા? મારી જોડે નથી મેડમ, પણ તમે ટેન્શનમાં છો તો મને એમ થયું કે મારી જોડે કોઈ સોલ્યુશન હોય તો હું આપું એમ. મારે કોઈના સોલ્યુશનની જરૂર નથી, સો પ્લીઝ ગો. લાગે છે મેડમ આ ટેન્શનમાં તો છે. કશું વાંધો નહીં, મને ફરક પડે છે. હું નોકર છું, હું મારું કામ કરી કરો તને તમારે કરવું એ. શું બડબડ કરે છે? કામ કર ને. હવે કામમાં આટલી આમ જીભ ચલાવે છે એટલે હાથ ચલાવતો હોય તો પૈસાનું કંઈક તો કરવું પડશે યાર. ભાઈ બોલો. હા, સર થોડું પાણી તો પા. તમને પાણી તો હું ખાવાનું નહીં મળે. ભાઈ કદી મારી ડોશી આખા વારમાં પાણી નહીં પાડ્યું તું તો ભાઈ. જો સુધી મારા પૈસા મને નહીં મળી ત્યાં સુધી તમને કશું ખાવાનું તો પાણી કશું નહીં મળે. મને લમડે દે. હા સર, ભાઈ ઉતારજો ને. હા સર. કઈ સમજ પડતી નથી. શું કરું? અરે ભાઈને ફોન કરું. બહેન ફોન કરવાથી પેલા ગુંડા ભાઈને ફોન કરવાની ના પાડી છે. ફોન કરું તો
બધી બાજુ ભરાઈ રહેવાનું થયું છે, શું કરું કઈ નહીં સમજાતું. પ્લીઝ ગોડ હેલ્પ મી પ્લીઝ. ફોન પાછું ગુંડાભાઈનો ફોન. હેલો 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 હા ગુંડાભાઈ, હા બોલો 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 બોલો. હું પૈસાના સેટિંગમાં જ છું ગુંડાભાઈ, ચિંતા ના કરશો. મારા પતિને કઈ ના થવું જોઈએ ગુંડાભાઈ. સાંભળો મારી વાત, ફટાફટ પૈસા લઈને આવી જાઓ, નકર હું ભોળાભાઈને ખતમ કરવાનો જ છું. બે હાથ જોડું છું તમારા જોડે, બે હાથ જોડું છું પ્લીઝ ભગવાન ખાતર કઈ ના કરો. મારા હસબન્ડ એકલા એક છે, હું પૈસાનું સેટિંગ કરું છું પ્લીઝ. એ તમને ટાઈમ મળે તો ટાઈમ પૂરો થઈ ગયો છે, હજી પણ તમે આયા નથી. I understand but please try to understand me. મને સમજવાની. હું તમારી કઈ વાત સાંભળવા માંગતો નથી. હવે તમે 10 મિનિટની અંદર અહીંયા નહીં આવો તો હું ભોળાભાઈને ખતમ કરી દઈશ. હેલો તમારા પતિનો અવાજ સાંભળવો તો સાંભળો. હેલો હેલો. તમે ચિંતા ના કરો, તમે બિલકુલ ચિંતા ના કરો. ભૂરા હું છું ને, હું તમને કઈ નહીં થવા દઉં. ફટાફટ પૈસા લઈને આવો. હું છું ભૂરા, તમે બિલકુલ ચિંતા ના કરો. હું છું, મારી નથી ગઈ. હું હમણાં પૈસા લઈને આવું છું, ગમે તે કરું પણ પૈસા લઈને હમણાં આવું છું. તમે રડો નહીં, મારા ભૂરાને કઈ ના કરતા. મારી વાત આપણે આટલી જિંદગી સારું રાખતું નહીં, પણ અમે તો પૈસા લઈને આવું છું ભૂરા, ચિંતા ના કરો. તમે બિલકુલ ચિંતા ના કરો. રોટલો ખાવા દેતો નહીં. ફટાફટ પૈસા લઈને આવી જાઓ. આવું છું, હું હમણાં આવું છું. હવે તમારી જોડે 10 મિનિટથી વધારે ટાઈમ નથી. 10 મિનિટ નહીં રાખો ને, હમણાં 2 કલાક રાખવાનો. હેલો હેલો. અરે ફોન મૂકી દીધું. 10 મિનિટ કીધી છે, 10 મિનિટમાં હું 1 કરોડ રૂપિયા ક્યાંથી લાવું? અરે એ ગુંડાભાઈ, અરે યા. તો કરો ને. તારા ઘરવાળાને તારી પડી છે કે નહીં પડી? મારી તો કોઈ ને નહીં પડી, ભગવાન જ નહીં પડી તો ડોસી જતી પડીએ છે. ગુંડાભાઈ બોલ. ગુંડાભાઈ બોલો. ગુંડાભાઈ આ ભાઈ પણ કુશળ છે, ના હોય તો ખાટલામાં ગારે બધું પાસે. તને પેલા લેબડા વધ્યો તે વઢવું આપતું તું, ગુંડાભાઈ કોઈ ઊંઘાડ્યો તો પાઇપો પૂછી. તારા ઓલે સોફા લાવ મુલે. ગુંડાભાઈ આપું તો તારા ઘરવાળો કેટલો રહ્યો? બોલ ભૂલ્યા, તારી ડોશી ચો રહી? ડોસી ઘેર ફરતી અને તમે વાત કરતા હતા પૈસાની. 1 કરોડ રૂપિયા નહીં આલે તો હું તારું મર્ડર કરી નાખ્યો. ડોસી જિંદગીમાં મને 1 રૂપિયો આલે નહીં, અંદાજે 1 કરોડ આલશે. જિંદગીમાં મને 1 રૂપિયો આલે નહીં, તને 1 કરોડ આલશે. આ મંગુ ડોશી 1 કરોડ લઈને આવે તો સારું છે, નકો મારા પેલા ગલ્લા દૂધનું 15 રૂપિયા નોમું છે, ચાણી ભરા. હા ભૂરિયા, તારી ડોશી જલ્દી બોલાય. હા જલ્દી તો મને અબરાટ લેવા આવશે. નકા હવે મારું મગજ ખરાબ થાય છે. ઓય મારો જીવ જાય છે. 5 મિનિટ તો જતી રહી. મારા પપ્પાને ફોન કરવો પડશે. હવે કોઈ રસ્તો નહીં, કોક તો કરવું પડશે. હેલો હેલો પપ્પા. મેડમ જમવાનું શું બનાવ? અરે જા ને તું જમવા વાળા. હેલો પપ્પા. હેલો, મારે પૈસાની જરૂર છે પપ્પા, 1 કરોડ રૂપિયા. પપ્પા તમારા જમાઈ છે ને પપ્પા, મેં કિડનેપ કરી લીધા છે પેલા ગુંડાભાઈ ને. પેલા ગુંડાભાઈ છે ને એમને તમારા જમાઈના કિડનેપ કરી નાખેલા છે પપ્પા. ને 1 કરોડ આપીશ તો તું એમને છોડશે નહીં, તો એમને મારી નાખશે પપ્પા. પૈસાની જરૂર છે પપ્પા. હા પપ્પા, પેલા ગુંડાભાઈ છે ને એમને કિડનેપ કરે છે બુરાના. તમારે તમે કઈ પણ કરો, પૈસા કેશ લઈને મને મારો. તમે પૈસા જોઈએ પપ્પા મારા. જલ્દી હા પપ્પા, જલ્દી આવો. થેન્ક ગોડ પપ્પા. પપ્પા ક્યારે આવશે? પપ્પાએ તો કેટલી બધી વાર કરી છે, કલાક થઈ ગયો. મંગુ બેટા, એ મંગુ બેટા,
મંગુ બેટા. પપ્પા હા પપ્પા આવી ગયા તમે હા આવી ગયો. કેટલો બધો ટાઈમ થઈ ગયો પપ્પા લે બેટા પૈસા પપ્પા હા પૈસા લાવ્યો હું પૈસા લાવ્યો બેટા. થેન્ક યુ પપ્પા થેન્ક યુ સો મચ પૂરા 1 કરોડ છો હો. કરોડની જરૂર હતી હાલો હેલો હા ગુંડાભાઈ મારે મને એડ્રેસ સેન્ડ કરો તમે એડ્રેસ સેન્ડ કરવાનું કીધું હતું પણ એડ્રેસ આવ્યો નતો તમે જલ્દી સેન્ડ કરો હું પૈસા લઈને આવું છું કે કઈ બાજુ છું તમે મને જલ્દી કહો ને શું વાત કરી બેટા? શાંતિ રાખો. હા તમે જે નંબર ઉપર ડાયલ કરી છે એ ત્યારે 24 ની બહાર છે. આટલી બધી વાર લાગે પૈસા લાવવામાં? અરે ભાઈ પૈસા તૈયાર જ છે. પણ પપ્પા જોડે વાત કરો તમે હું આપું છું એડ્રેસ. અરે જલ્દી એડ્રેસ આપો. ઓકે હું WhatsApp કરી દઉં છું. હા જલ્દી કરો ગુંડાભાઈ જલ્દી ભૂલ્યા મેં તને હું કીધું તું તો ખાલી તારી દોષિત પૈસા લઈને આવી જો. ગુંડાભાઈ તમે ખોટા કાને પીવાશો નહીં. એ ગમે તે પણ મારા પપ્પા હતા. પપ્પા ઈવન હતી મોસે મરે તારામાં તો મારા રોટવાના પૈસા નીકળતા નહીં. પણ તમે મને લાહતા ના અમથી બંધ કરો છો અરે સોનો મનો હરખી રીતે કેટલા ખાવા રે તારી દોષિત? ડોશી મને તે ખબર છો પૈસાની વાત કરો છો પણ તમે એડ્રેસ આલો તાની રે કાંઈ લઈને જાય અરે હા એ તો હું વાત ભૂલી જ ગયો તો બરાબર હું એના વોટ્સએપ એડ્રેસ કરી દઉં અને ફટાફટ પૈસા લઈને હું આવું એટલું વાર તમે બજારો પણ મને સોચતા તો બાપા તારા વાનવા બંધેલું રહેવાનું છે જો દી હું રૂપિયા લઈને આવું. ના બાપા ભૂખ લાગી તો બસ પપ્પા હા બેટા. ગુંડાભાઈ આ એરું લોકેશન આપ્યું તું અહીંયા હા રિયલ હા અહીંયા મોટા મોટા તાર હતા ને ક્યાં છે તાર તો પેલા પેલા રે પપ્પા દેખો લાઈટ ના જ મોટા મોટા તાર છે અને આ આંબાનું જ લોકેશન હતું ગુંડાભાઈ આવી ગયા. ગુંડાભાઈ આવી ગયા ગુંડાભાઈ લો ગુંડાભાઈ બુરો ક્યાં છે પૈસા પૂરા લાવે છે પેલા કમ્પ્લીટ છે તમે મંગાવ્યા તો એટલા પૈસા છે આમાં 1 કરોડમાં 1 રૂપિયો પણ ઓછો હશે ને તો ભૂરાને ખતમ કરી નાખે હું. ના ગુંડાભાઈ અને સાથે કરીને લાવ્યા છો તમે? આમાં પપ્પા છે મેં તમને એકલા ના આવવાનું કીધું તું પણ મારા પપ્પા જોડે પૈસા મેં લીધા છે હું ભૂરાને ખતમ કરી નાખીશ. ના ગુંડાભાઈ મેં 1 કરોડ રૂપિયા પૂરા આપ્યા છે 1 રૂપિયો પણ ઓછો પણ નથી મેં એકલા ને આવવાનું કીધું તું તો પછી સાથે ઉકા લાવવા પડે. પણ એ મારી દીકરી જોડે પૈસા નહોતા તો મેં આપ્યા છે આ પૈસા. તમારી દીકરી છે? હા મારી દીકરી છે. મારા પપ્પા છે પૈસા પૂરા છે ને? પૂરા છે તમારો ભૂરો તમારા ઘરે પહોંચી જશે. ચાલો જાઓ હવે. અરે ગુંડાભાઈ બોલો મારા જમે ક્યાં છે? તમારા જમાઈ તમારા ઘર પહોંચી ગયા. હું પપ્પા વિનયને ફોન કરું બોલો બેટા. ગુંડાભાઈ અને વિનય આ તો આપણો નોકર નહીં. શું છે આ બધું વિનય જવાબ આપ મેડમ શું છે મેડમ વાળા મેડમ મારો આમાં કઈ વાક નથી. આ બધું કાવતરું ભૂરાબાના કહેવાથી મેં કર્યું છે. વાહ રે વાહ આટલું બધું થઈ ગયું પણ આમ રસ્સી બાળી કે પણ હજી બહાર નથી જતું બોલો મેડમ મારી કઈ ભૂલ નથી. સાંભળો એમને છે ને બુરાબાનું નામ આપે છે કે બુરાબાએ કરાવ્યું બોલ કોના કહેવાથી કર્યું છે આ બધું તે ના, જવાબ મેડમ. જવાબ આપ મને જો જવાબ મેડમ આપ બધું છે ને કાવતરું મેં ભૂરાબાના કહેવાથી જ કર્યું છે. શું વાત કરી? મારા જમાઈના કહેવાથી કર્યું તું? હા. શું વાત કરી તું? સાંભળો અને આમ આટલું જુઠ્ઠું બોલતા શરમ નથી આવતી તને મેડમ સાંભળો. શેઠ આ આકાશમાં શું દેખાય? હા આકાશમાં શું દેખાય જુઓ તમે? ચમકતા તારા હા તારલા તારા તો શેઠ રાતી હોય દાડા ના હોય હે તો તારા જે કરવું કરતા ને તને હું કહું કે વિનય યા આ બધી જમી દેખાય છે એ તો બધી આપડી જ છે ને તમારે. પેલું સુધી આખું પટ્ટો આ જમીન માં જેટલું પાકન ધન પાકન ગમે તે એંડા બેંડા જઈ બધું વેપાર આવું એના પૈસા ની મને પાયલી વાપરવાથી નહીં શું કરે કે એ તો ચેતવાની શેઠવાણી પણ એ તો શેઠવાણી તો હિસાબ રાખી. અરે હિસાબ પણ ઘોડો હિસાબ લે શું કરે કે એમાં તો હું કંટાળી ગયો છું કંટાળી શું કર કે આમ કનેક્શન એવા પાને પૈસા રાખ મારા પાસે પદ પછી તો જોઉં કે તમારે જોવી તારું ગમે તે
મારે કોક ના 4-5 મોનસ પૈસા બેહવું પડે ગમે તે પણ ના જોવું યાર પૈસા તું સમજ ને ગમે તે પણ તાન બક્કર છે પણ મારા છોકરા બરોબર છે સમજુ શેઠ હું એ તમારી પરિસ્થિતિ સમજુ. એક વાત કહું બોલો ને શેઠ. હા બોલો બોલો. આ બધું રવા દે હા પૈસા નહીં પણ યાર તું મને કિડનેપ કરી નાખે છે એક ફરા શું વાત કરો છે? તમને કિડનેપ કરતો છું હું? પેલો મંગુ મેડમ મહી નાખી મને. મંગુ મેડમ તને હું કમ મહી નાખશે એ તો બધું હું સાચવી લ્યો. મંગુ મેડમ નો તારો બાર ઓકો નહીં કરવા દઉં આ કેમ તે તમને કિડનેપ કરવા આવી? મારી વાત આવું કોમ હું ના કરું ગુરાબા. હવે મને એક પર તું ખાલી કિડનેપ કરી દે પછી આ મંગુ મેડમ પાણી આ 1 કરોડ મારવાના છે. એવું? હા સારું તે હારું. હે? એટલે ગમે તે પણ વાપરવો જ થઈ કરતા ત્યાં અડધો ભાગ આલ્યો ને અડધો ભાગ હું રાખ્યો ના હે? માને જોતો. ના ના સારું તે હાડો. હે? કિડનેપ કરી નાખો ઓકે જવાબદારી તમારી રહે હો. ફૂલ જવાબદારી મારી ફૂલ હા હો? લેડો તા. હું જાઉં પેલો ચામકી એ લેતા આવું. આ વાત કોઈને ખબર ના પડી જો મેં કઈ ના બીજો તમે કોઈને કહેતા ના. હા. નકો પાછો હું બેડો તો મને કોક મારશે. તો પેલી મંગુ બોલા હા ચલો આવી શેઠાણી. ગમે તે પણ હા કોમ કરી જા ગમે તે પ્લાન હે પપ્પા જોજો. એમ નહીં, આ બધું જે ભૂરાબાને કહેવાથી આને જે કર્યું એ તું જ્યારે પૈસા ના આપે ને તારે આ તકલીફ થાય ને, આ હાથ બહાર જાય ને જમી મારો. પણ એ પૈસા કઈ હું મારા છાતી બાંધીને લઈ નહોતી જવાની એ એટલા. બધી વાત તારી સાચી છે પણ આ બધું આપણી ભૂલના કારણે બધી તકલીફો થાય આ બધી. સાચી વાત છે સારી. આ તમારી ભૂલના કારણે તું તો ચૂપ રહે છે ત્યાં આટલું હું પૈસા દે મેં શું કર્યું છે તને ખબર છે? એ વ્યક્તિ કદાચ મને વાલું ના હોત ને તો મારા બાપ જોડેથી પૈસા માંગીને હું એને છોડાવવા ના આવત અહીંયા. મારી ભૂલ થઈ ગઈ મેડમ. અરે સોરી મને આવો આવો. તમારું સ્વાગત છે. હું માલ ખાઈ જઉં તમે રહી જાઓ. આટલા જો જો હે? હા તમારો વારો છે, મારો વારો પટી ગયો છે. અને તારા ગધેરા તાર કેવું તો તું કોઈ દોષી પછી બધો આવેલો છે હા, તે ફસાયો મને ને તમે. અહીંયા હે? આ બધા છે ને નાટક હતા. શું હતું આ બધું? દોષી બાપા માફ કરી દે તારો માફ ભગવાન કર દે, માફ કર દે, માફ કર દે. વારંવાર આ બધું મારા માટે કરી દે પપ્પા. હા. પેલી બાઈકનો ટુકડો લાવ પપ્પા. એ ઉભો રહે તું. આ બધું મારા માટે લાવ પપ્પા. લાવ. ઊભા. એડા ઉભો રહે. આ બધું અરે બેટા જમીન ના મરાય, જમીન ના મરાય બેટા, જમીન ના મરાય, જમાઈને કેમ ના મારું પપ્પા? ના મરાય, જમીન ના મરાય. ગમે તે કર્યું પણ જમીન ના મરાય, જમીન ના મરાય. મિત્રો તમને કહું છું કે તમને આ રીતે આવો કોઈ હસબન્ડ મળે, આવો કોઈ ડોહો વધારાનો મળે ને તો પૈસાની જરૂર હોય તો જ આપજો. હજી હું કહું છું ભલે ને કિડનેપનો નાટક કર્યો પણ જરૂર હોય તો જ આપજો. કારણ કે ઘરની સ્ત્રી કોઈ દારો પોતાનું ઘર વેર વિખેર ના થવા દે. હા, પોતાના ઘરવાળાને જરૂર હોય તો હંમેશા આપતી જ હોય છે. કઈને ના આપવાનો મતલબ એ નહીં હોતું કે એને રાજ કરવું હોય છે. તો આટલું બધું અમે કર્યું છે. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને બહુ બધું શેર કરજો અમારો અને વિડીયો. જય કોમેન્ટ કરવાનું માતાજી. તો ભૂલતા જ નહીં. જય ઓકે. માતાજી